તો શું છે આ રુથરફોર્ડનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો એ સમજવા માટે હું તમને થોડુંક એવું યાદ દેવડાવી દઉં કે આગળના લેક્ચરમાં આપણે થોમ્સનનો પરમાણુ નમૂનો પણ જોયો હતો. જ્યારથી ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની શોધ થઈ ત્યારથી બધાના મનમાં એક જ સવાલ હતો કે પરમાણુની અંદરનું બંધારણ કેવું છે. થોમ્સને સૌથી પહેલા આ નમૂનો એપ્લાય કર્યો હતો. બરાબર, સૌથી પહેલા થોમ્સને પરમાણુ નમૂનો આપ્યો. એણે એમ કીધું હતું કે ધન વીજભાર આખા પરમાણુમાં વહેંચાયેલો હોય અને ઇલેક્ટ્રોન પણ એવી રીતે ગોઠવાયેલા હશે કે જેથી તેમાં તટસ્થતા આવી જશે. પણ અનફોર્ચ્યુનેટલી આ નમૂનો ખોટો હતો અને આ નમૂનામાં સુધારો કર્યો રુથરફોર્ડ નામના વૈજ્ઞાનિકે. તો આપણે એ સુધારાવાળો નવો પરમાણુનો કેન્દ્રીય નમૂનો સમજવાનો છે. બરાબર રીતે પહેલા સમજી લઈએ, પછી એને આપણે શાંતિથી લખશું. તો જુઓ, રુથરફોર્ડના નમૂનાને આપણે સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. રુથરફોર્ડના આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કંઈક આવો હતો. એણે પ્રયોગમાં સૌપ્રથમ આલ્ફા કણોના સ્ત્રોતવાળો એક પદાર્થ લીધો, જેની અંદરથી આલ્ફા કણો નીકળતા હોય એવો એક પદાર્થ, અને એને એક બોક્સની અંદર બંધ કરી દીધો. આ ગુલાબી કલર છે ત્યાં. અને હવે એને એક્ઝેક્ટ સામે સોનાનું અતિ પાતળું વરખ એને મૂકી દીધું. યાદ રાખજો, સોનાનું અતિ પાતળું વરખ, લગભગ આપણે એમ કહી શકીએ 100 નેનોમીટર જેટલી જાડાઈ. બહુ પતલું વરખ કહી શકાય. 100 નેનોમીટર જેટલી જાડાઈ વાળું ગોલ્ડ ફોઇલ એને સામે મૂકી. અને હવે એની ચારે બાજુ આપણે જોઈ શકો છો, ગોલ્ડ ફોઇલની લગભગ કવર કરેલી બાજુએ ZnS નો પ્રસ્ફુરણ પડદો મૂક્યો. તમને બહુ સારી રીતે ખબર છે ZnS નો પ્રસ્ફુરણ પડદો શા માટે મૂક્યો છે. કારણ કે ZnS ની ઉપર જો કોઈ પદાર્થ અથડાય તો ત્યાં ધબ્બો થઈ જાય, ડાઘો થઈ જાય અને એક ઝબકારો આવે છે, એવું આપણે આગળ ભણી ચૂક્યા છીએ. એટલા માટે અહીંયા મૂકેલો છે ચારે બાજુ. આપણે જસ્ટ એટલું જોવાનું છે કે જો હું આલ્ફા કણો આ ગોલ્ડ ફોઇલ ઉપર આપાત કરું તો એ એની એક્ઝેક્ટ પાછળની સાઈડ ચાલ્યા જશે કે અથડાઈને પાછા ફરશે. જસ્ટ આપણે એ પ્રયોગ કરવાનો છે. તો જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો, આલ્ફા કણોને જ્યારે ગોલ્ડ ફોઇલ પર આપાત કરવામાં આવ્યા તો મને કંઈક આવો પ્રયોગ જોવા મળ્યો. બરાબર જુઓ, આવી રીતે. એકચ્યુઅલી આ નરી આંખે આપણને દેખાશે નહીં, સમજો. નરી આંખે આલ્ફા કણો આપણને દેખાશે નહીં, પણ ક્યારે ખબર પડશે? જ્યારે ZnS નો પ્રસ્ફુરણ પડદા ઉપર તેજસ્વી ઝબકારા થશે, ડાઘા થશે. જો આવા ડાઘા થશે ત્યારે તો ખબર પડશે ને કે અહીંયા કંઈક અથડાયેલું છે. બરાબર, તો આવું કંઈક એના પ્રયોગની અંદર આપણને જાણવા મળ્યું. હવે આ જે પ્રયોગ આવ્યો ને, એનો મતલબ એમ થયો, મારી વાત સાંભળજો, એનો મતલબ એમ થયો, આલ્ફા કણોને જ્યારે તમે આ સોનાની ગોલ્ડ ફોઇલ ઉપર આપાત કરો છો ત્યારે મોટા ભાગના વિકિરણો આરપાર નીકળી જાય છે. આરપાર, બરાબર, કારણ કે આલ્ફા કિરણોની શક્તિ વધારે હોય, આરપાર નીકળી જાય. એટલા માટે આ મોટા ભાગના કિરણો એની પાછળ અથડાય છે અને થોડાક એવા વિકિરણો બાઉન્સ બેક થાય છે. બાઉન્સ બેક એટલે કે પાછા અથડાઈને રિટર્ન ફરે છે. આવું એકચ્યુઅલી થવું ન જોઈએ. કારણ કે થોમ્સને આપણને શું કીધું હતું? થોમ્સને આપણને એવું કીધેલું હતું કે પરમાણુનો મોટા ભાગનો ધન અને વીજભાર, ધન અને ઋણ વીજભાર મોટા ભાગે એક આખા પરમાણુમાં પ્રસરેલો છે. તરબૂચનો નમૂનો એવું કહેતા હતા. જો રુથરફોર્ડના નમૂના પ્રમાણે આપણે વિચારીએ ને, અને જો એમાંથી આલ્ફા વિકિરણો આપાત કરીએ તો આલ્ફા વિકિરણો કન્ટિન્યુઅસલી આરપાર નીકળી જવા જોઈએ, ટોટલી આરપાર નીકળી જવા જોઈએ. એનો મતલબ એમ થયો કે જો તમે બધા વિકિરણો આપાત કરો તો બધા પાછળની સાઈડ અથડાવા જોઈએ. પણ એકચ્યુઅલી જુઓ, અહીંયા પાછળની સાઈડ અથડાયા નથી. ઘણા બધા થોડાક એવા એંગલથી ક્રોસ થઈ ગયા છે, ઘણા બધા બાઉન્સ બેક એટલે કે રિટર્ન આવ્યા છે. તો એવું કઈ રીતે પોસિબલ બન્યું? આનો મતલબ થોમ્સનનો નમૂનો અહીંયા ખોટો છે. સમજાણું તમને? અહીંયા આખે આખો પરમાણુ એની આરપાર આલ્ફા વિકિરણો નીકળશે નહીં. તો થોમ્સને ખોટી માહિતી આપી, આપણે એવું કહી શકાય. તો સાચી માહિતી શું છે એ આપણને રુથરફોર્ડ ઉપરથી ખબર પડશે. સૌથી પહેલા જુઓ, બરાબર રીતે આલ્ફા કણ પ્રકીર્ણનનો આખો પ્રયોગ આપણે સમજી લઈએ. આ સવાલની અંદર તમારે 3 વસ્તુ લખવાની છે મુખ્ય મોટા મુદ્દા સ્વરૂપે. પહેલા તમારે પ્રયોગની ગોઠવણ કેવી છે સમજાવી દેવાની. બીજા મુદ્દામાં ગોઠવણ પછી તમને શું અવલોકન કરવા મળ્યું, તમને શું જોવા મળ્યું એ સમજાવી દેવાનું. ત્યારબાદ એનો મિનિંગ શું થયો એ સમજાવી દેવાનું. અને પછી મેઇન કેન્દ્રીય નમૂનો સમજાવી દેવાનું.
આ જો મોટો સવાલ આપણને પૂછાય તો આ 3 મેઇન ટોપિક લખવા પડશે. ચલો સૌથી પહેલા આપણે એની ગોઠવણી તો જોઈ ગયા છીએ. અહીંયા આલ્ફા કણોનો સ્ત્રોત છે, સામે 100 નેનોમીટર ધરાવતી સોનાની પતરી છે, પાતળું વરખ છે, અને એની આજુબાજુ રાઉન્ડમાં ZNS નો પ્રસ્ફુરણ પડદો છે. ઓકે, હવે આગળ વધીએ. હવે આપણે જો આલ્ફા વિકિરણોને આના ઉપર આપાત કરીએ તો કેવા કેવા અવલોકનો જોવા મળે છે, જસ્ટ એ આપણે વિચારવાનું છે. બરાબર, તો આ વિકિરણો આપાત થતા મને કેવા કેવા અવલોકનો મળે. નંબર 1 ધ્યાનથી સાંભળો. મોટા ભાગના વિકિરણો આરપાર પસાર થઈ ગયા, દેખાય જ છે મને. મોટા ભાગનો વિકિરણો આરપાર. થોડાક એવા વિકિરણો છે જરા જસ્ટ એંગલથી નીકળ્યા છે, અને એના કરતા એકદમ ઓછા વિકિરણો છે એ મોટા એંગલથી વિચલન પામ્યા છે. બરાબર, આ પહેલું આપણું અવલોકન કહી શકાય. બરાબર, તો મોટા ભાગના વિકિરણો આરપાર થઈ ગયા, થોડાક એવા વિચલન વાળા આવ્યા, અને અમુક વિકિરણો છે ને એક્ઝેક્ટ 180 ડિગ્રીના ખૂણે પાછા જાય છે. 180 ડિગ્રી સમજો છો? 180 ડિગ્રી એટલે કે એક્ઝેક્ટ જ્યાંથી આવ્યું હતું ત્યાંથી જ જશે. બહુ ઓછા વિકિરણો, લગભગ એવું કહે છે 20,000 માંથી એક વિકિરણ. જો તમે 20,000 વિકિરણ આપાત કરો ને તો એની સામે એક વિકિરણ એવું હશે, જોજો અહીંયા, કે જે 180 ડિગ્રી ઉપર પાછું ફરે છે. ખૂબ જ ઓછા વિકિરણો એવા. તો આ આપણું અવલોકન થઈ ગયું, આવું આપણને જોવા મળ્યું. હવે આનો પ્રોપર મિનિંગ શું થયો એ બરાબર રીતે સમજી લ્યો. આવું કેમ થયું? જુઓ, એકચ્યુઅલી પરમાણુની રચના જો આપણે કહીએ ને તો પરમાણુ થોમ્સને કીધો એવો ન હોવો જોઈએ. પરમાણુ એકચ્યુઅલી આવો હોવો જોઈએ જેના સેન્ટરની અંદર કેન્દ્ર હોય, એકદમ કેન્દ્રમાં, મતલબ પરમાણુના એકદમ કેન્દ્રમાં, મિડલમાં કેન્દ્ર હોય, અને જેમાં ધન વીજભાર આવેલો હોય, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ હોવા જોઈએ. હવે તમને ખબર હોવી જોઈએ કે આલ્ફા પાર્ટિકલ્સ આપણે આગળ જોઈ ગયા, આલ્ફા વિકિરણો એ એકચ્યુઅલી હિલિયમના બનેલા છે, હિલિયમ +2. યાદ કરો, આગળ આપણે કીધેલું છે. મતલબ આલ્ફા કણો ધન વીજભારિત છે અને એનું કેન્દ્ર ધન વીજભારિત છે. ધન અને ધન વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. બરાબર, એટલે વિચારો અહીંયા તમે આકૃતિ દ્વારા કે જો તમે આલ્ફા વિકિરણો આપાત કરો અને મોટા ભાગના વિકિરણો એમાંથી પસાર થઈ જતા હોય તો એનો મતલબ એમ છે કે પરમાણુનો મોટા ભાગનો ભાગ ખાલી છે. આખો મોટો ભાગ ખાલી હોય તો જ આરપાર પસાર થઈ જતા હોય ને. અને થોડાક એવા વિકિરણો સાઈડમાં થોડુંક એવું વિચલન દર્શાવે છે. એવું દર્શાવે છે કે કેન્દ્રથી થોડાક એવા ક્રોસમાં અથડાઈ ગયા હશે. બરાબર, અને એનાથી પણ ઓછા, મેં એમ કીધું 20,000 એક વિકિરણ એવું આવે છે જે 180 ડિગ્રીએ એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડ વિચલન પામે છે. એનો મતલબ એમ થયો કે કેન્દ્ર અતિ સૂક્ષ્મ હોવું જોઈએ. 20,000 માંથી એક વિકિરણ પાછું જાય તો કેન્દ્ર તો એકદમ સૂક્ષ્મ હશે તો જ થાય ને, નહીં તો 20,000 નો પાછા ચાલ્યા જાય. ઓકે, તો આ એક લોજિક આપણે બંધાવી શકીએ કે આ પ્રયોગ દ્વારા આપણને ખબર પડી ગઈ કે પરમાણુનો મોટો ભાગ ખાલી છે અને એના સેન્ટરમાં ધન વીજભાર આવેલો છે, તો જ આવું થાય. બરાબર, આ પ્રયોગ પરથી હવે આપણે શું વિચારી શકીએ? આ પ્રયોગ ઉપરથી મેં કીધું એમ, હમણાં એવું કીધું એમ વિચારી શકીએ કે ભાઈ કેન્દ્ર એ પરમાણુમાં અતિ સૂક્ષ્મ ભાગમાં રોકાયેલું હશે, મોટો ભાગ ખાલી હશે. જો આપણે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર લઈએ તો કેન્દ્રની ત્રિજ્યા લગભગ 10⁻15 મીટર અનુમાન કરી શકીએ છીએ. તમને એમ લાગશે કે એનો મતલબ એનાથી શું ફરક પડે, લગભગ સરખું જ કહેવાય, પણ આ સરખું ન કહેવાય. બરાબર જોજો, 10⁻15 અને 10⁻10 વચ્ચે ડિફરન્સ કેટલો છે? વચ્ચે ડિફરન્સ 10⁵ નો છે. આ બહુ નાની વાત નથી. હું એક એક્ઝામ્પલ તમને આપું છું. બરાબર, જરા વિચારજો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ ટેનિસનો બોલ છે, ટેનિસનો બોલ. બરાબર, જો આ ટેનિસનો બોલ અહીંયા હું મૂકી દઉં ને અને એની આજુબાજુ 5 કિલોમીટર દૂર સેન્ટર બનાવું ને, કેટલા કિલોમીટર? 5 કિલોમીટર દૂર. ફોર એક્ઝામ્પલ આને એક સેન્ટર તરીકે લઈને 5 કિલોમીટર દૂર હું આખું ચક્ર બનાવું આવી રીતે. વિચારો, તો આ 5 કિલોમીટર નો એરિયા એ આખા ઇલેક્ટ્રોનનો એરિયા છે, અને આ જે ટેનિસનો બોલ છે ને, ટેનિસનો બોલ એ આપણું કેન્દ્ર છે. તો જરા વિચારો એ કેટલું ઓછું કહેવાય. સમજાય છે? તો કેન્દ્ર એ આખા પરમાણુની કમ્પેરિઝનમાં ખૂબ જ અતિ સૂક્ષ્મ છે એવું હું કહી શકું છું.
હવે આ બધા પરિણામો ઉપરથી રુથરફોર્ડે પોતાનો ન્યુક્લિયર મોડલ એટમનો નમૂનો રજૂ કર્યો. આ નમૂના પ્રમાણે એણે કેન્દ્રની વ્યાખ્યા આપી. એણે એમ કીધું કે પરમાણુના મધ્ય ભાગમાં ધન વીજભારિત જે કેન્દ્ર ધન વીજભારિત બધા પ્રોટોન સમાયેલા હોય એને નામ આપ્યું કેન્દ્ર. તો કેન્દ્ર શબ્દ, કેન્દ્રની વ્યાખ્યા રુથરફોર્ડે આપી. બીજું, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન કન્ટિન્યુઅસલી એક પથ ઉપર, એક હાઈવે, એક રસ્તા ઉપર ગતિ કરતા હોય છે. એને નામ આપ્યું એને કક્ષાઓ. બરાબર, ઇલેક્ટ્રોન્સ આની આજુબાજુ કક્ષાની અંદર ગતિ કરતા હોય. તો એક રીતના તમે આ વસ્તુ જુઓ ને તો આ લગભગ આપણને સૂર્યમંડળ જેવું દેખાય છે. વચ્ચે કેન્દ્ર છે એટલે કે વચ્ચે સૂર્ય ધારી લ્યો અને આજુબાજુ ઇલેક્ટ્રોન છે એટલે કે ગ્રહો ધારી લ્યો. પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષણ જોવા મળે અને આ આકર્ષણ એ સ્થિર થયેલું છે, મતલબ ઇલેક્ટ્રોન એની નજીક આવીને ખેંચાઈ જતો નથી. તમે આખી સિસ્ટમને સૂર્યના સૌર મંડળ સાથે કમ્પેર કરી શકો છો, જેના મિડલમાં સૂર્ય હોય, આજુબાજુ ગ્રહો હોય, અહીંયા મિડલમાં કેન્દ્ર છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન્સ છે. આવી રીતે કમ્પેરિઝન કરી શકાય. ઓકે, અને આ પ્લસ અને માઇનસ વીજભાર એકબીજાના આકર્ષણથી, આપણે એમ કહી શકાય સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલા છે એવું આપણે કહી શકીએ. તો આટલી બાબતો જે આપણે જોઈ ગયા, આ આખો રુથરફોર્ડનો નમૂનો થઈ ગયો. જેટલી વસ્તુ પણ મેં તમને અહીંયા સમજાવી બરાબર રીતે આપણે નોટબુકમાં લખીએ. આ સવાલ આઈએમપી પૂછાવા લાયક છે, તો આને બરાબર રીતે સમજવો અને મુદ્દા વાઇઝ એને યાદ રાખવાની કોશિશ કરીએ. તો હવે આપણે નોટબુકમાં એને બરાબર રીતે લખીએ. જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આ થિયરીના દ્રષ્ટિએ, અને એમસીક્યુ પણ પૂછાવા દેવો. તો આ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ લખવાનો છે. સૌ પ્રથમ આપણે વૈજ્ઞાનિકોના નામ લખી નાખવાના છે. રુથરફોર્ડ અને એના વિદ્યાર્થીઓ, બે વિદ્યાર્થીઓ હતા, હેન્સ ગાઈગર અને અર્નેસ્ટ માર્સડન. આ બંને વૈજ્ઞાનિકોએ અને રુથરફોર્ડે સાથે મળીને આ પ્રયોગ કર્યો હતો. અર્નેસ્ટ માર્સડને સોનાના પાતળા વરખ પરથી આલ્ફા કણો નો મારો ચલાવી પર લખજો, પરથી નહીં પણ વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવીને આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગ કર્યો. આ નામ યાદ રાખજો, આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ રુથરફોર્ડ અને હેન્સ ગાઈગર, અર્નેસ્ટ માર્સડને સાથે મળીને કરેલો હતો. તો જસ્ટ આ વૈજ્ઞાનિકોના નામ લખી નાખ્યા. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરવાની છે. જેવી તેવી ગમે તેવી આકૃતિ દોરવી ફરજિયાત રહેશે. આ આકૃતિ દોરીને પછી આપણે એનું વર્ણન કરીએ કે કેવી રીતે ગોઠવાયેલા છે. તો સૌથી પહેલા આ આકૃતિ તમારે જેવી તેવી દોરવી પડશે. બરાબર, આ આકૃતિમાં આલ્ફા કણોનો સ્ત્રોત અહીંયા દર્શાવવાનો, અહીંયા સોનાની પતલી પ્લેટ દર્શાવવાની અને પછી આ લીટા દર્શાવવાના. યાદ રાખજો, મોસ્ટ ઓફલી જે આલ્ફા કણોનો મારો છે એ આરપાર પસાર થઈ ગયેલો દેખાવો જોઈએ. ખૂબ જ થોડા એવા પાછા રિટર્ન થયેલા હોવા જોઈએ. આવી રીતે દર્શાવવાના છે અને નામ નિર્દેશ કરવાનો. વચ્ચે આ સીસાની પ્લેટ જો નહીં દર્શાવો તો પણ ચાલશે. બરાબર, અહીંયા સીસાની પ્લેટ એટલા માટે રાખેલી છે કે કન્ટિન્યુઅસલી ફોકસ આના ઉપર પડશે, બીજે ક્યાંય વિખેરાય નહીં, એટલા માટે. નહીં દોરો તો બી ચાલશે. તો આવી રીતના આકૃતિ પેલા દોરી નાખવાની છે અને હવે આપણે એનું વર્ણન લખવાનું છે. નીચે આપણે લખીએ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સોનાની ધાતુના 100 નેનોમીટર જેટલી જાડાઈના પાતળા વરખ ઉપર રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી
રેડિયો સક્રિય સ્ત્રોતમાંથી આલ્ફા કણોનો મારો આલ્ફા કણોના પ્રવાહનો મારો ચલાવવામાં આવે છે બરાબર. પછી આજુબાજુ જે પડદો લગાડેલો છે એની પણ વાત કરી દઈએ. ZNS નો પ્રસ્ફુરણ પડદો. એની નીચે બીજા મુદ્દાની અંદર લખીએ સોનાના પાતળા વરખ ની ફરતે વર્તુળાકાર પ્રસ્ફુરક ઝિંક સલ્ફાઇડ એટલે કે ZNS નો પડદો લગાવવામાં આવે છે. જ્યારે આલ્ફા કણો પ્રસ્ફુરણ પડદા પર અથડાય છે ત્યારે પ્રકાશનો નાનો ઝબકારો જોવા મળે છે. બરાબર. આ આખી એની આકૃતિ સહિતની પ્રયોગની રચના થઈ ગઈ. હવે આ પ્રયોગોના પરિણામો વિશે જોવાનું છે. બરાબર. હવે આ પ્રયોગોના પરિણામો એ નોર્મલી અનઅપેક્ષિત હતા, એ તો આપણને ખબર પડી ગઈ. થોમ્સને આપણને જે રીતે કીધેલું છે એ પ્રમાણે કંઈ થયું નહીં. જો થોમ્સનનો નમૂનો સાચો હોત ને તો એકચ્યુઅલી બધા વિકિરણો પાછા ફરેલા હોત, પણ એવું કંઈ બન્યું નહીં. મોટા ભાગના વિકિરણો આરપાર પસાર થઈ ગયા. તો આપણે હવે પરિણામો વિશે લખવાનું છે. નવા મુદ્દાની અંદર આપણે લખીએ આ પ્રયોગ ના પરિણામો થોમ્સન ના નમૂના થી તદ્દન વિપરીત હતા. બરાબર. પેલા આપણે જોઈ લઈએ કે બસ આ એક જ વાક્ય લખવાનું છે. પેલા આપણે જોઈ લઈએ કે કેવું અવલોકન કરવામાં આવ્યું. તો અહીંયા જરાક લખીએ આપણે અવલોકનો. કેવા અવલોકનો આપણને જોવા મળ્યા એ આપણે અહીંયા લખવાના છે. એને આપણે 3 વિભાગમાં લખશું. નંબર 1, પહેલાની અંદર લખીએ કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન પામ્યા વિના પસાર થયા. સીધા પસાર થઈ ગયા. આના માટે આપણે એક બીજી આકૃતિ પણ દોરવી પડશે. આ આકૃતિ બરાબર રીતે આવી દોરવાની છે, જેની અંદર શ્યોરલી લાગવું જોઈએ કે મોટા ભાગના વિકિરણો આરપાર નીકળી જાય છે અને અમુક વિકિરણો ક્રોસ થાય છે. જો અમુક વિકિરણો તમારે આવી રીતે ક્રોસમાં પણ દર્શાવવાના છે અને અમુક વિકિરણો, ખૂબ જ ઓછા વિકિરણો પાછા રિટર્ન થાય છે. તો આ રિટર્ન વિકિરણો, તો આવી આકૃતિ દોરી શકે. બહુ એક્યુરેટ નહીં, પણ થોડી ઘણી આમ તેમ પણ ચાલશે. તો ચલો નંબર 1 ઉપર આપણે એવું કહી શકીએ કે મોટા ભાગના આલ્ફા કણો આરપાર પસાર થઈ ગયા. બરાબર. ચલો પછી આપણે સેકન્ડ મુદ્દો લખીએ. સેકન્ડ મુદ્દામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણોનું બહુ નાના ખૂણાએ વિચલન થયું. ખૂબ જ ઓછા વિકિરણો એવા હતા કે એ નાના ખૂણા ઉપર વિચલન પામ્યા. જેમ કે આ ખૂણો કહી શકીએ, એને સીધું જવાની જગ્યાએ ક્રોસમાં ગયા. બહુ ઓછા વિકિરણો આવા જોવા મળ્યા. પછી આપણે ત્રીજા ઉપર જોઈએ, નંબર 3. તો ત્રીજાની અંદર લખી શકીએ કે એના કરતા પણ ઓછા, એટલે કે ઘણા
ઘણા ઓછા આલ્ફા કણો. આ યાદ રાખજો, આપણે એવું કીધેલું કે 20,000 માંથી એક 20,000 આલ્ફા વિકિરણો આપાત કરો, એમાંનો એક વિકિરણ એવો હતો જે અથડાઈને 180 ડિગ્રીએ પાછો ફરે છે. ઘણા ઓછા આલ્ફા કણો અથડાઈને લગભગ 180 ડિગ્રીના ખૂણે પાછા ફર્યા. ઓકે, તો આ ત્રણ વસ્તુ બરાબર જોજો. જો થિયરી પૂછાય તો આપણે એના ત્રણ અવલોકનો આવી રીતે દર્શાવી શકીએ આકૃતિ સહિત. પહેલા આપણે રચના લખી આકૃતિ સહિત, પછી હવે આ ત્રણ અવલોકનો આકૃતિ સહિત લખ્યા. હવે આટલું અવલોકન ધેટ મીન્સ આટલું તમને જોવા મળ્યું. આવું તમને જોવા મળે છે, તો હવે આના ઉપરથી તમે શું વિચારો છો? તો તારણો લખવા પડશે. આના ઉપરથી શું કન્ક્લુઝન આવે છે, શું આપણે મુદ્દા ઉપર તારણ કાઢી શકીએ છીએ એ લખવાના છે. તો અવલોકનો પછી આપણે તારણો લખીએ. તો એના પછી લખીએ આપણે તારણો. અવલોકનો પછી યાદ રાખવું આ રીતના તારણો. તારણો પણ ત્રણ આવશે, એ આપણે અહીંયા લખવાના છે. તારણોની અંદર નંબર 1, પહેલી વસ્તુ તો એ કે મોટા ભાગના આલ્ફા કણો સીધે સીધા નીકળી ગયા. એનો મતલબ એમ થયો કે પરમાણુનો મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ. એવું આપણે સમજી શકીએ તો જ આરપાર નીકળી ગયા હોય. બીજા તારણમાં આપણે એવું લખવું પડશે કે ધન વીજભારિત આલ્ફા કણો વિચલન કેમ પામ્યા. અહીંયા લખીએ ધન વીજભારિત ખૂબ જ ઓછા આલ્ફા કણો વિચલિત થયા, વિચલન પામ્યા. બરાબર, આવું તો જ થાય જો અપાકર્ષણ હોય તો. બરાબર, આ વિચલન ખૂબ જ મોટા અપાકર્ષણ બળને લીધે, અપાકર્ષણ બળના લીધે હોવું જોઈએ. આ પરથી એવું કહી શકાય, કે ધન વીજભાર અથવા તો ધનભાર પરમાણુમાં, સમગ્ર પરમાણુમાં, એવું લખીએ સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલો નથી. બરાબર, આવું આપણને થોમ્સને કીધેલું. બરાબર, યાદ કરજો કે થોમ્સને એમ કીધું હતું કે ધન વીજભાર એક સરખી રીતે વહેંચાયેલો છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. તો અહીંયા કાઉન્સમાં જરાક લખી નાખીએ થોમ્સનથી વિપરીત, થોમ્સન નમૂનાથી વિપરીત. ઓકે, એના નિયમથી ઊંધું. તો ધન વીજભાર સમગ્ર પરમાણુમાં એક સરખી રીતે વહેંચાયેલો નથી, આવું આપણે કહી શકીએ. તે એટલે કે અહીંયા લખીએ ધનભાર ખૂબ જ નાના કદમાં સંકેન્દ્રિત થયેલો હોવો જોઈએ. બરાબર, જે આલ્ફા કણોનું અપાકર્ષણ કરશે, જે આલ્ફા કણોનું વિચલન અને અપાકર્ષણ કરે છે. તો આવી રીતના આ સેકન્ડ ટોપિક આપણે અહીંયા સમજી શકીએ કે કેન્દ્ર સૂક્ષ્મ રીતે ગોઠવાયેલો હોય, આખા પરમાણુમાં ધન વીજભાર ફેલાયેલો નથી. હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર જોઈએ. ત્રીજા મુદ્દાની અંદર રુથરફોર્ડે અમુક ગણતરી કરીને કેન્દ્રની સાઇઝ નક્કી કરી. તો આપણે અહીંયા લખીએ ત્રીજા મુદ્દાની અંદર રુથરફોર્ડે ગણતરી પરથી દર્શાવ્યું કે ગણતરીઓ કરી
દર્શાવ્યું કે કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ કેન્દ્ર દ્વારા રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં નહિવત છે, ખૂબ જ ઓછું છે અથવા તો નહિવત છે. જો આપણે પરમાણુની ત્રિજ્યા ધારી લઈએ, પરમાણુની ત્રિજ્યા આગળ થોમ્સને પણ કીધેલી જ છે, 10⁻10 મીટર છે એવું આપણે લઈએ તો પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા કેટલી થાય? યાદ રાખજો, આ બધું એમસીક્યુમાં આવશે. તો પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર હોવી જોઈએ. પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર હોય તો પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર હોવી જોઈએ. આનો મતલબ જો ટેનિસનો બોલ ને આપણે કેન્દ્ર ધારીએ તો તેની આજુબાજુ 5 કિલોમીટરનું વર્તુળ એ પરમાણુ થશે. તો આ કમ્પેરિઝનથી જ આપણને ખબર પડે કે કેન્દ્ર કેટલો સૂક્ષ્મ છે. તો બરાબર જુઓ, આ 3 મુદ્દા આપણે તારણોની રીતે લીધા. બરાબર, પહેલો મુદ્દો બહુ મોટો વિસ્તાર ખાલી હોવો જોઈએ, બીજા મુદ્દામાં એમ કીધું કે સૂક્ષ્મ કેન્દ્રમાં હોવું જોઈએ, અને ત્રીજા મુદ્દામાં કેન્દ્રની સાઇઝ પણ કહી દીધી 10⁻15 મીટર. હવે આ પહેલા આપણે અવલોકનો જોયા, પછી તારણો જોયા, હવે એનો મેઇન મુદ્દો લેવાનો છે. હવે ફરીથી 3 મુદ્દા હજી લખવાના છે. રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો, એવી રીતે. તો હજી આની નીચે આપણે લખવું પડશે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. જોજો, આખો સવાલ બરાબર રીતે અલગ અલગ સેપરેટ કરજો. બરાબર, પહેલા અવલોકનો 3 છે, પછી તારણો 3 છે, અને હવે રુથરફોર્ડનો કેન્દ્રીય નમૂનો. આમાં પણ 3 મુદ્દાઓ આવે છે. તો રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનાની અંદર મેઇન 3 મુદ્દાઓ ક્યાં ક્યાં છે? તો પહેલી વસ્તુ, રુથરફોર્ડે કેન્દ્રની વ્યાખ્યા આપી, એ એનો પહેલો મુદ્દો થશે. બરાબર, એમાં આપણે લખીએ પરમાણુનો ધનભાર અને પરમાણુનું મોટા ભાગનું દળ ખૂબ જ ગીચતાથી, એનો મતલબ ખૂબ જ પાસે ઘણા નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે. આ ખૂબ જ નાના ભાગને કેન્દ્ર કહીએ છે. કેન્દ્રનું ઇંગ્લિશ નામ યાદ રાખવું તમારે, ક્યારેક આવે તો ન્યુક્લિયસ. ઓકે, કેન્દ્રની વ્યાખ્યા કંઈક આવી રીતે રુથરફોર્ડે આપી. હવે એના બીજા મુદ્દાની અંદર આપણે કક્ષા, જેની અંદર ઇલેક્ટ્રોન ફરે છે, એની વ્યાખ્યા આપી દેવાની છે. તો બીજો મુદ્દો આપણે લખીએ, આ કેન્દ્રની આજુબાજુ રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ ઘણી ઝડપથી વર્તુળાકાર પથમાં ઘૂમે છે. ગોળ ગોળ આટા મારે છે, જેને
કક્ષાઓ કહે છે. બરાબર, કક્ષાની વ્યાખ્યા આવી રીતે આવી ગઈ. આ મુદ્દાની અંદર જ આપણે રુથરફોર્ડના નમૂનાને સૌર મંડળ સાથે સરખાવી શકાય એ વાત અહીંયા લખી શકીએ છીએ. રુથરફોર્ડ ના પરમાણુ નમૂનાને સૌર મંડળ સાથે સરખાવી શકાય, જેમાં પરમાણુનું કેન્દ્ર એને તમારે સૂર્ય સમજવાનો, બરાબર, અને ઇલેક્ટ્રોન એને તમારે ગ્રહ સમજવા. આવી રીતે આ બીજો મુદ્દો થઈ ગયો. તો પહેલા મુદ્દાની અંદર આપણે કેન્દ્રની વ્યાખ્યા જોઈ, બીજા મુદ્દાની અંદર આપણે કક્ષાની વ્યાખ્યા જોઈ. હવે ત્રીજા મુદ્દામાં એના આકર્ષણ અપાકર્ષણની વાતો લખવાની છે. નંબર 3, રુથરફોર્ડના કેન્દ્રીય નમૂનામાં ત્રીજો મુદ્દો આપણે લખવો, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજાની સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, શબ્દ યાદ રાખજો, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ થી જોડાયેલા છે. ઓકે, આકર્ષણ બળનું સ્પેશિયલ નામ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એના દ્વારા જોડાયેલા છે. તો આ રીતના આખો કેન્દ્રીય પરમાણુ નમૂનો અહીંયા પૂરો થયો. બરાબર, હું તમને ફરીથી યાદ દેવડાવી દઉં આ સવાલને યાદ રાખવાની ટેકનિક શું છે. આ સવાલમાં સૌથી પહેલા આકૃતિ દોરીને તમારે એની રચના સમજાવી દેવાની, આકૃતિની ગોઠવણી સમજાવી દેવાની. ત્યારબાદ તમારે અવલોકનોના 3 મુદ્દા સમજાવી દેવાના. અવલોકન કર્યા પછી તારણના 3 મુદ્દા સમજાવી દેવાના. બરાબર, અને ત્યારબાદ રુથરફોર્ડનો પરમાણુ નમૂનો જે મેઇન છે એના 3 મુદ્દા સમજાવી દેવાના. આવી રીતે આખો સવાલ વર્ગીકૃત થયો છે. હવે આપણે હજી એક વસ્તુ કરવાની છે અને એ છે રુથરફોર્ડના નમૂનાની ખામી ધેટ મીન્સ મર્યાદાઓ. અહીંયા મર્યાદાઓ ટોટલ 2 છે. આટલી વસ્તુ રુથરફોર્ડની અંદર આવે છે. હવે સીધી વાત છે, આખો સવાલ તમને ક્યારેય નહીં પૂછાય, યાદ રાખજો ભાઈ, આખો સવાલ નહીં પૂછાય. તમને જે પૂછાય એ યાદ રાખવાનું. કદાચ પૂછાઈ શકે કે ભાઈ રુથરફોર્ડનો નમૂનોના મુખ્ય 3 મુદ્દા સમજાવો, કાં તો એમ પૂછે રુથરફોર્ડના નમૂનાની રચના આકૃતિ સહિત સમજાવી એના 3 મુદ્દાઓ લખો. તો આ 2 વસ્તુ લખવાની. બરાબર સમજી વિચારીને મગજમાં રાખજો. આખો મીચીને લખીને આવતા નહીં. બરાબર, જેટલું પૂછેલું છે એટલો જ સવાલ લખવાનો. હવે આપણે એની મર્યાદા સમજવાની છે. ઓકે, મર્યાદાઓ. તો અહીંયા નીચે આપણે લખીએ, રુથરફોર્ડ ના નમૂનાની મર્યાદાઓ અથવા તો ખામીઓ, 2 માંથી 1 ચાલશે. ચાલો, તો અહીંયા મારી પાસે 2 ખામી છે. બરાબર જોજો, ટેક્સ્ટ બુકમાં બહુ ફેરવીને કીધેલું છે. શોર્ટ એન્ડ સિમ્પલ સમજી લો કે રુથરફોર્ડ ક્યાં ખોટો પડ્યો. મારી વાત ધ્યાનથી સાંભળજો. રુથરફોર્ડે એમ કીધું કે એકદમ સેન્ટરમાં પ્રોટોન આવેલા હોય કેન્દ્રની અંદર, અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ગોળાકાર કક્ષામાં ફરતો હોય, એવું કીધું ને રુથરફોર્ડે. તો ભાઈ મેઇન વસ્તુ એ છે કે ઇલેક્ટ્રોન જે આજુબાજુ ગોળાકાર રેખામાં ફરે છે એના માટે શક્તિ ક્યાંથી આવી? ઇલેક્ટ્રોનની પોતાની કંઈક એનર્જી હોય ને, એની વાત કરવાની છે. સૌથી પહેલા વિચારો, પ્રવેગિત ગતિ. તમે આ શબ્દનો મિનિંગ ખબર હોવો જોઈએ. પ્રવેગિત એટલે શું? પ્રવેગિતનો મતલબ થાય જ્યારે કોઈ પણ વીજભારિત કણ, બરાબર સાંભળજો, વીજભારિત કણ એ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય અને એની સાથે સાથે પોતાની ધરી પર ભ્રમણ પણ કરતો હોય. 2 વસ્તુ કરતો હોય. એક તો કેન્દ્રની આજુબાજુ રાઉન્ડ 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 ઘૂમે છે, અને બીજું પોતાની ધરી ઉપર, એટલે કે પોતાની ઉપર ધરી ઉપર પણ ગોળ 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 ફરે છે. આ જે સિસ્ટમ છે ને એને કહેવાય પ્રવેગિત ગતિ.
આ વસ્તુ તમે ક્યાંક સાંભળી હોય તો. અને એક વૈજ્ઞાનિક છે મેક્સવેલ, બહુ જોરદાર વૈજ્ઞાનિક છે, આગળ આવશે હજી. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે એમ કીધું કે જ્યારે કોઈ પણ પ્રવેગિત ગતિ કરતો કોઈ વીજભારિત કણ હોય ને, સાંભળજો, પ્રવેગિત ગતિ કરતો વીજભારિત કણ, તો એ હંમેશા પોતાનામાંથી કંઈક ને કંઈક રેડિયો એક્ટિવિટીનું ઉત્સર્જન કરતો હોય છે. કંઈક ને કંઈક રેડિયો એક્ટિવિટીનું ઉત્સર્જન કરતો હોય છે. આવું આપણે પૃથ્વી માટે લાગુ ન પાડી શકીએ. યાદ કરો, જો આપણે સપોઝ આ સૂર્ય લઈ લઈએ અને એની આજુબાજુ પૃથ્વી લઈ લઈએ, તો તમે કહેશો સર પૃથ્વી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. હા. પૃથ્વી પોતાની ધરી પર પણ ગતિ કરે છે. હા. પણ ભાઈ પૃથ્વી વીજભારિત તો નથી, સમજ્યા? પૃથ્વી ઉપર વીજભાર આવેલો નથી, તો પૃથ્વી એ પ્રવેગિત ગતિ કરતું નથી. યાદ રાખજો, પૃથ્વી પ્રવેગિત ગતિ નથી કરતું, પણ ઇલેક્ટ્રોન તો કરે છે. વિચારો, ઇલેક્ટ્રોન ઉપર ઋણ વીજભાર છે, યસ. વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે, યસ. અને ધરી ઉપર પણ ગતિ કરે, યસ. 3 વસ્તુ થઈ ગઈ. તો એનો મતલબ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. અને એનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન પોતાનામાંથી કન્ટિન્યુઅસલી કંઈક રેડિયો એક્ટિવ વિકિરણો અથવા તો ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરતો હશે. બરાબર. હવે જો કોઈ ભાઈ કન્ટિન્યુઅસલી 24 કલાક રેડિયો એક્ટિવ અથવા તો ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરતો હોય તો ક્યાં સુધી કરે? એક લિમિટ હોય ને. પોતાની પાસે જેટલી એનર્જી હોય, આ ઇલેક્ટ્રોન પાસે જેટલી એનર્જી હોય એટલું ઉત્સર્જન કરે. પછી જો વધારે પડતું ઉત્સર્જન કરે તો એની એનર્જી ડાઉન થાય. સીધી વાત છે. ઇલેક્ટ્રોનની એનર્જી ઓછી થતી જશે. ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી થતી જાય? ઓછી થશે. બરાબર. કારણ કે કન્ટિન્યુઅસલી ચુંબકીય વિકિરણો બહાર કાઢે છે. હવે વિચારો, આ ભાઈ વચ્ચે કોણ છે? પ્રોટોન પ્લસ. ઇલેક્ટ્રોન કેવો છે? માઇનસ. પ્લસ અને માઇનસ વચ્ચે શું થાય? આકર્ષણ થાય કે નહીં? તો જો ઇલેક્ટ્રોનની ઉર્જા ડાઉન થતી જશે ને, તો વસ્તુ એવી થશે કે ઇલેક્ટ્રોન ધીમે 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 કેન્દ્ર તરફ આકર્ષાતો જશે. ધીમે 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 જેટલી એની એનર્જી ડાઉન થાય એટલો એ નજીક 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 આવતો રહેશે. અને જ્યારે એનર્જી એકદમ ઓછી થવા આવશે ત્યારે પ્રોટોન એને પોતાની અંદર ખેંચી લેશે. ભક દરાણ ડાયરેક્ટલી ખેંચી લેશે અને પ્લસ અને માઇનસ ભેગા થઈ જશે. સમજાણું બરાબર રીતે? પ્લસ અને માઇનસ ભેગા થઈ જાય. તો આનો મતલબ એમ થયો કે એક અનુમાન પ્રમાણે એ લોકો એમ કહે છે કે 10⁻8 સેકન્ડની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોન કેન્દ્રની અંદર ચાલ્યો જાય. જો આવું પોસિબલ હોય તો એનો મતલબ તો એમ થયો કે ઇલેક્ટ્રોન અસ્તિત્વ જ નથી ધરાવતો. 10⁻8 સેકન્ડ એટલે કેટલી થાય? સેકન્ડનો આખો પલકે એના કરતા ઓછો ભાગ થઈ ગયો. એનો મતલબ દુનિયામાં ઇલેક્ટ્રોન જ નથી એવું સમજી લેવાનું ને મારે તો. ઇલેક્ટ્રોન તો કેન્દ્રએ ખેંચી લીધા, તટસ્થીકરણ થઈ ગયું. તો શું દુનિયામાં ઇલેક્ટ્રોન જ નથી? ના ભાઈ, છે તો ખરી. તો આવું કેમ ન થયું? રુથરફોર્ડ આ બાબતને સમજાવી શકતો નથી. તમે આ બરાબર સાંભળીને બરાબર રિવાઇઝ કરજો. આ આખી જે મેટર છે એ રુથરફોર્ડ સમજાવી નથી શકતો. આ એની એક મર્યાદા થઈ. સમજાણું? આ એક મર્યાદા. બીજી મર્યાદા સાંભળો. બીજી મર્યાદા એ છે કે કોઈ પણ તમે પરમાણુ લઈ લ્યો તો એના સેન્ટરની અંદર કેન્દ્રમાં પ્રોટોન આવે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ આવે. આવું આપણે લગભગ 7મા 8મા ધોરણથી 9મા 10મા ધોરણથી ભણતા આવ્યા છીએ. બરાબર. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ઇલેક્ટ્રોન રચના 1s 2s 2p 3s 3p આ બધું ભણતા જ આવ્યા છીએ. તો રુથરફોર્ડ આવી કોઈ માહિતી આપી શકતો નથી. રુથરફોર્ડે જસ્ટ એટલું કીધું કે ભાઈ એક કેન્દ્ર છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન આટા મારે છે. હવે આજુબાજુ ઇલેક્ટ્રોન એક કક્ષામાં આટા મારે કે 2 કે 3 કક્ષામાં, એ રુથરફોર્ડને ખબર નહોતી. રુથરફોર્ડ ઇલેક્ટ્રોનની રચના, ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવી નથી શકતો અને એના આધારે ઇલેક્ટ્રોનની સ્થાયીતા પણ સમજાવી શકતો નથી. આ બે મેઇન એના ખામીઓ, મર્યાદાઓ આપણે કહી શકીએ. બરાબર. આ બંને વસ્તુને જરાક હજી એકવાર જોઈ લઈએ આપણે. મેક્સવેલે જે વસ્તુ કીધી ને કે કોઈ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન્સ હોય તો ઇલેક્ટ્રોન્સમાંથી કન્ટિન્યુઅસલી શું કંઈક રેડિયો એક્ટિવ અથવા તો ચુંબકીય વિકિરણો નીકળે. તો એક રીતના ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થતી જાય. બરાબર. અને જો ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી થતી જાય તો કેન્દ્ર એને નજીક 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 ખેંચતો જશે. જેટલી ઇલેક્ટ્રોનની ઉર્જા ઓછી એટલો કેન્દ્ર હાવી થઈ જશે, એ પોતાની તરફ એને ખેંચી નાખશે.
તો આવી સર્પાકાર માર્ગે એ અંદર ઘૂસી જશે અને નાશ પામશે. એક રીતના આપણે આવું કહી શકીએ. એ એની પહેલી મર્યાદા થઈ. અને બીજી મર્યાદા આપણે એવું સમજી શકીએ છીએ કે આજુબાજુ ઇલેક્ટ્રોન રચના વિશે કોઈ પણ માહિતી એ નમૂનો રુથરફોર્ડનો નમૂનો આપી શકતો નથી, એવું આપણે સમજી શકીએ છીએ. તો હવે આપણે આ બધી બાબતો, નમૂનાની મર્યાદાઓ અહીંયા લખી નાખીએ. સૌથી પહેલા પ્રવેગિત ગતિની વ્યાખ્યા આપણે લખવી પડશે. બરાબર જોજો, આ એક્સ્ટ્રા તરીકે પ્રવેગિત ગતિની વ્યાખ્યા લખાવી દઉં છું. કોઈ પણ વીજભારિત કણ કેન્દ્રની આજુબાજુ, કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય, પરિભ્રમણ દર્શાવતો હોય અને પોતાની ધરી પર ધરાભ્રમણ પણ દર્શાવતો હોય, બંને દર્શાવતો હોય તો તે વીજભારિત કણ પ્રવેગિત છે એવું કહી શકાય. ઓકે, હવે પ્રવેગિત ગતિની બાબતમાં મેક્સવેલે શું કીધું છે એનું આપણે લખી નાખીએ. મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું કે જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગી ગતિ કરતું હોય, પ્રવેગી ગતિ કરતું હોય તો તે કણ પોતાનામાંથી અમુક વિદ્યુત ચુંબકીય વિકિરણો ઉત્સર્જિત કરે છે. ઇલેક્ટ્રોન આવી પ્રવેગિત ગતિ દર્શાવે છે. પરંતુ આ બાબત ગ્રહોને લાગુ નથી પડતી. ગ્રહોને લાગુ પડતી નથી કારણ કે ગ્રહો વીજભારિત નથી. ઓકે, તો આ પ્રવેગિત ગતિ વિશે બરાબર રીતે લખાઈ ગયું. નીચે હજી આપણે લખીએ, આનો મતલબ ઇલેક્ટ્રોન, કક્ષામાંનો ઇલેક્ટ્રોન વિકિરણનું ઉત્સર્જન કરશે અને જેના કારણે ઇલેક્ટ્રોનની ઉર્જા ક્રમશઃ ઘટશે, જેથી ઇલેક્ટ્રોન પ્રોટોન અથવા તો કેન્દ્ર તરફ વધુ આકર્ષાશે અને સર્પાકાર માર્ગે ક્રમશઃ કેન્દ્રમાં સમાઈ જશે. એક અંદાજ મુજબ કેટલા 10⁻⁸ સેકન્ડમાં સમાઈ જશે એવું સમજી શકાય.
એવું સમજી શકાય. થિયરી છે, બરાબર. આવું બની શકે, પણ એકચ્યુઅલમાં આવું કાંઈ બનતું નથી, એ તો આપણને ખબર જ છે, બરાબર. પરંતુ વાસ્તવમાં આવું બનતું નથી, આવું બનતું નથી, બરાબર. આમ રુથરફોર્ડનો પરમાણુની સ્થાયીતા સમજાવી શકતો નથી. આમ રુથરફોર્ડનો નમૂનો પરમાણુની સ્થાયીતા, ઇલેક્ટ્રોન કેવી રીતે સ્થાયી રહે છે એ સમજાવી શકતો નથી, સમજાવી શકતો નથી, બરાબર. આ વસ્તુને તમારે આકૃતિ દ્વારા દર્શાવવી હોય તો પણ દર્શાવી દો, બરાબર. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અહીંયા મિડલમાં એક કેન્દ્ર દોરી રાખવું તમારે, અને એની આજુબાજુ સર્પાકાર માર્ગે ઇલેક્ટ્રોન અંદર આવતો હોય એવું તમારે દર્શાવી દેવાનું છે. તો કંઈક આવી રીતે સર્પાકાર માર્ગ દોરી કાઢવો, બરાબર, અને એમાં ઇલેક્ટ્રોન દોરી કાઢવો. આ ઇલેક્ટ્રોન છે એવું સમજવું. ક્લિયર? તો તમને યાદ આવશે. તો આ આટલી વસ્તુ રુથરફોર્ડની ખામીની અંદર આપણે દર્શાવી શકીએ છીએ. એવું સમજી શકાય કે આ રુથરફોર્ડની પહેલી મર્યાદા છે. હજી એક મર્યાદા છે, સેકન્ડ મર્યાદા, એ પણ આપણે લખી નાખીએ. રુથરફોર્ડનો નમૂનો તે પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન રચના, એટલે કે ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવી શકતો નથી, સમજાવતો નથી, અને ઇલેક્ટ્રોનની ઉર્જાની માહિતી આપતો નથી. આ એની સેકન્ડ ખામી થઈ. આવી રીતે રુથરફોર્ડના આખા પ્રયોગની વાત અને એની મર્યાદાની વાત આપણે અહીંયા પૂરી કરી દીધી છે. આજના લેક્ચરને અહીંયા આપણે અટકાવીએ છીએ. તો થેન્ક યુ. આ લેક્ચર ભરવા માટે